હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાયમાં. કયો છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 16. તો આગળ તમને 15 પ્રશ્નો ભણાવી દીધા છે. હવે આપણે 16મો નંબર જોઈએ. શું આપેલું છે જોઈ લઈએ. એની રકમ એવી છે કે ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેન સાથે ભળી જાય છે. એવું શક્ય નથી કે કેવળ આપણે પેન જોઈને કહી શકીશું કે આ ખામીવાળી છે, આ ખામી વગરની છે. બંને પેનો શું થઈ જાય છે? ભેગી થઈ જાય છે. હવે એમાંથી કોઈ એક પેન શું લખેલું છે, એમાંથી કોઈ એક પેન આપણે લઈએ અને એ પેન કેવી હોય? ખામી રહિત. એની આપણે સંભાવના શોધવાની છે. તો ચલો આપણે સંભાવના શોધતા હોઈએ તો સૌપ્રથમ મિત્રો શું કરીએ છીએ? પ્રયોગ લખીએ. શું કરીએ? પ્રયોગ લખીએ. તો ચલો આમાં પણ આપણે પ્રયોગ લખીએ. પહેલા લખીએ પ્રયોગ ઓફ ઈ. તો કે પ્રયોગ શું થશે? તો પ્રયોગમાં દરેક વસ્તુ જે આપેલી હોય એ આપણે લખતા હોઈએ છીએ. તો ચલો આપણે એ લખવાનો કોશિશ કરીએ કે શું આપેલું છે? કુલ પેન. શું લખવાની છે અહીંયા? કુલ શું આપેલી છે? પેન. તો કે કુલ પેન લખવાની છે. તો કે એમાં શું આવશે? ખામીવાળી. તો કે ખામીવાળી કેટલી છે? 12 પેનો. તો કે લખો ખામીવાળી પેન. તો ખામીવાળી પેનો કેટલી છે? 12. એના પછી ખામી વગરની પેન. ખામી વગરની પેન. તો ખામી વગરની પેનો કેટલી છે? 132. કેટલી છે મિત્રો? 132. આ બંનેનો સરવાળો કરશો તો આપણે શું મળશે? કુલ પરિણામો. શું મળશે આપણને? આ પ્રયોગના કુલ પરિણામો. તો કે કુલ પરિણામો મિત્રો આપણને કેટલા મળે છે? 2 ને 2 4, 3 ને 1 4, એટલે કેટલા મળે છે? 144 પેનો. એ આપણને શું મળે છે? કુલ પરિણામો. એના પછી આપણે જેની સંભાવના શોધવાની હોય એને આપણે ઘટના તરીકે લેતા હોઈએ છીએ. તો આમાં કોની સંભાવના શોધવાની છે? જેમ કે ખામી રહિત એટલે કે ખામી વગરની પેનોની સંભાવના શોધવાની છે. તો કે ચલો લખીએ આપણે ઘટના. તો ઘટના 1 આપેલી. તો ઘટના એ તમે નામ આપી શકો. તો કે ઘટના 1 કેવી છે? તો કે આપેલી પેનોમાંથી ખામી રહિત પેન હોય તેવા શક્ય પરિણામો આવશે. કેવા આવશે? શક્ય પરિણામો. કે જેમાં ખામી ન હોય એવી પેનો કેટલી? તો કે એવી પેનો કેટલી છે? ખામી રહિત 132. 132 કેવી પેનો છે? સારી પેનો છે. કેવી છે? સારી પેનો. હવે આપણે શું શોધવાનું છે? સંભાવના. એટલે શું શોધવાનું છે? સંભાવના, પ્રોબેબિલિટી. તે શોધીશું. હવે લખીએ સંભાવના P of A is equal to શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે આ ઘટનામાં મિત્રો શક્ય પરિણામો કેટલા છે? 132. કુલ પરિણામો કેટલા છે? 144. તો હવે આને બંનેને ભગાશે. એકબીજામાં ભાગ ચાલે છે. તો કે હા, આ પણ 2 વડે ભગાય, આ પણ 2 વડે ભગાય. પછી હવે ચેક કરીએ આગળ કે આ 4 વડે ભગાય. તો કે હા, આ 4 વડે ભગાય, આ 4 વડે ભગાય. તો કેવી રીતે આપણને ખબર પડે કે આ 4 વડે ભગાય? તો વિભાજ્યતાની ચાવી આપણને આવવી જોઈએ. આપણે વિભાજ્યતાની ચાવી આગળના લેક્ચરમાં ભણાવ્યા જ છે. આખું એક લેક્ચર મૂક્યું છે પાયાના ગણિતમાં. પ્લે સ્ટોરમાં જોઈને ખોલશો તો આપણને મળી જશે. તો કે આને પાછળના 2 અંકોને 4 વડે ભગાય છે. તો કે હા, તો આ 4 વડે ભગાય તો આ પણ 4 વડે ભગાશે. ચલો ચેક કરીએ. તો કે આને 4 વડે ભાગી શું આવે? 4 તરી 12. પછી પાછા 12 વધે છે એટલે શું આવે? કેટલા આવે? 4 તરી શું આવશે આમાં? 4 તરી 12. અને 13 માંથી 12 જશે તો કેટલા વધશે? 1. અને પાછળ શું વધ્યા છે? 12. એટલે શું થાય? 4 તરી 12. હવે આ નીચેની સંખ્યાને 4 વડે ભાગવા જઈએ શું થાય છે? 4 તરી 12. એટલે કે 12 માઇનસ કરીએ 14 માંથી 12 જાય તો કેટલા વધે છે? 14 માંથી 12 જાય તો 2. અને 4 નીચે ઉતાર્યા તો 24 વધે. 4 ના ઘડિયામાં 24 આવે. 4 પંચા 20. 4 6 24 આવે છે. હવે આવું ક્યાં આવે છે? 33 ભાગ્યા 36. હવે આને ભાગવાની છે. તો કે આ કઈ ચાવી લાગે? 2 ની ચાવી લાગે આમાં? તો કે ના, 2 વડે ના ભાગી શકાય. કોની ચાવી લાગશે? 3 ની. બંનેમાં 3 ની ચાવી લાગે છે. તો ચલો ચેક કરીએ. આમાં 3 વડે ભાગીએ તો 11 તરી 33, આ 12 તરી 36. 3 જાય છે તો સંભાવના આપણે શું મળે છે? 11 ભાગ્યા 12. કેટલી તમને સંભાવના મળે છે? 11 ભાગ્યા
12 તો ચલો હવે આ દાખલો આપણે સમજી ગયા છો ને સરસ મજાનો ચલાઈને પૂરો કર્યો છે કેવી રીતે પહેલા પ્રયોગ લખવાનો છે એના પછી ઘટના લખવાની છે એના પછી દાખલો આપણે જવાબ મળી જશે તો ચલો તો મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 17 તો સ્વાધ્યાયનો 17મો પ્રશ્ન શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ કે એમાં એવું કીધું છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો કેટલા ગોળાઓ આપેલા છે 20 વીજળીના ગોળાઓ આપેલા છે એમાંથી 4 ગોળા ખામી વાળા છે કેવા છે ખામી યુક્ત ગોળા ઓકે 20 વીજળીના તમને કુલ ગોળા આપ્યા છે એમાંથી 4 ગોળા કેવા છે ખામી વાળા છે તો ખામી વગરના ગોળા મિત્રો કેટલા થયા 20 ગોળા હોય એમાંથી 4 ખામી વાળા હોય તો ખામી વગરના મિત્રો કેટલા થયા તો કે ખામી વગરના અમારે 20 માંથી 4 જાય તો 16 કેવા થયા ખામી વગરના પસંદ કરેલો ગોળો ખામી વાળો હોય તેની સંભાવના શોધો ચલો પહેલા આટલું આપણે લખી દઈએ તો ચલો આપણે શરૂઆત ક્યાંથી કરતા હોય સંભાવનાની શરૂઆત પ્રયોગથી કરતા હોઈએ તો કે આમાં લખો પ્રયોગી કે પ્રયોગીમાં શું આવશે કુલ ગોળાઓની સંખ્યા કુલ આવું લખી દઈએ વીજળીના ગોળાના કુલ પરિણામો કે મિત્રો વીજળીના કુલ ગોળા કેટલા છે આપણે 20 ગોળા છે કેટલા ગોળા છે મિત્રો તો કે 20 ગોળા છે 20 ગોળા છે હવે આપણે લખવાની છે ઘટના શું લખવાનું છે ઘટના તો ચલો આપણે ચેક કરીએ ઘટના લખીએ પહેલી લખીએ ઘટના એ તો કે ઘટના એ શું આપેલું છે કે ખામી યુક્ત ગોળા હોય કેવા ખામી યુક્ત ગોળા 4 ખામી યુક્ત શું પૂછ્યું છે પસંદ કરેલો ગોળો ખામી યુક્ત હોય એની સંભાવના શોધો તો લખો પસંદ કરેલો ગોળો કેવો હોય ખામી યુક્ત કેવો હોય ખામી વાળો તો તેવા શક્ય પરિણામો કેટલા થશે તો કે તેવા શક્ય પરિણામો મિત્રો 4 થશે કેટલા થશે 4 થશે હવે એના આધારે આપણે શું શોધવાનું છે સંભાવના શું શોધીશું સંભાવના તો ચલો હવે આપણે સૂત્ર લખીએ શું થશે તો કે સંભાવના P of A શું લખીએ મિત્રો સૂત્ર કે સંભાવના P of A તો કે એમાં શું આવશે પહેલું એનું સૂત્ર શક્ય પરિણામો એના નીચે શું આવે કુલ પરિણામો તો આમાં દાખલામાં તમને શક્ય પરિણામો મિત્રો કેટલા આપેલા છે શક્ય પરિણામો આપણને 4 આપેલા છે કુલ પરિણામો 20 આપેલા છે જે આપેલું છે એની જગ્યાએ આપણે લખી દેવાના છે તો ચલો શક્ય પરિણામો આપણે 4 લખી દઈએ કુલ પરિણામો 20 લખી દઈએ બંનેમાં કોણ કોણ ઉડે છે તો કે 4 ના ઘડિયામાં 20 આવે છે તો કે હા 4 પંચા 20 તો એનો જવાબ તમને શું મળશે 1/5 તમને જવાબ શું મળે છે 1/5 હવે આ દાખલામાં આગળ શું આપેલું છે કે બહાર કાઢેલો ગોળો જે આપણને આગળ ગોળો બહાર કાઢ્યો કેવો હતો જે પસંદ કરે ખામી વાળો હોવાની સંભાવના શોધી છે હવે એમને શું કીધું છે બહાર કાઢેલો ગોળો ખામી યુક્ત નથી તો કેવો હોઈ શકે ખામી યુક્ત નથી તો કેવો હોઈ શકે ખામી વગરનો કેવો હોઈ શકે ખામી વગરનો અને તેને પાછો મૂકવામાં પણ આવતો નથી તો બાકીના ગોળાઓમાંથી એક ગોળો પસંદ કરવામાં આવે તે ખામી વાળો ન હોય એની સંભાવના તો શોધો તો ફરીથી આપણે પ્રયોગ લખીશું કારણ કે એક ગોળો હવે બહાર કાઢવામાં આવ્યો છે ચલો આપણે પ્રયોગ લખીએ પ્રયોગ કે કુલ ગોળાની સંખ્યા તો કુલ ગોળા કેટલા વધ્યા છે આપણે એક ગોળો બહાર કાઢતા 19 ગોળા છે હવે આપણી પાસે કેટલા ગોળા છે 19 તો હવે આપણે ઘટના કેવી આવશે તો કે ઘટના કેવી આવશે આપણને તો કે ઘટના કેવી પૂછી છે ખામી યુક્ત ન હોય તો કે ખામી યુક્ત ન હોય તો કેવો ગોળો હોય સારો ગોળો હોય કેવો ગોળો હોય સારો તો કે ખામી યુક્ત ગોળો ન હોય કેવા શક્ય પરિણામો તો કેવા ગોળો હોય સારો ગોળો હોય તો આપણે ઉપર સારા ગોળા કેવા હતા 16 ગોળા હતા કેટલા હતા 16 પણ એક તો આપણે સારો ગોળો બહાર કાઢી દીધો છે તો હવે ગોળા કુલ કેટલા વધ્યા છે 15 કેટલા વધ્યા છે મિત્રો 15 તો હવે આપણે આગળના દાખલામાં જે રીતે કર્યું છે આવું નવું અહીંયા કરી દઈએ તો ચલો લખીએ આપણે કે સંભાવના જે આપણું સૂત્ર છે એના આધારે લખીએ સંભાવના P of
એ બરાબર શું આવશે? શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે શક્ય પરિણામો શું આવે? શું મળ્યું આપણને? 15 મળ્યા. કેટલા મળ્યા શક્ય પરિણામમાં? 15 મળ્યા. એના નીચે આવશે કુલ પરિણામ. તો કુલ પરિણામમાં કેટલા મળ્યા છે? 19. કેટલા મળ્યા છે? 19. તો આપણને આ શું મળે છે? એનો જવાબ. આમાં શું હોય છે? આ દાખલામાં આપણે શું જોયું? પ્રયોગ 2 હતા. કેવા હતા? એકમાં કુલ ગોળા હતા, તો થોડી વાર પછી એક ગોળો એમાંથી કાઢી લેવાનો, એટલે કુલ પરિણામ અહીંયા 20 મળ્યા. અહીંયા કેટલા મળ્યા આપણા કુલ પરિણામો? 19. બસ આ જ ટ્વિસ્ટ છે. એટલે આ બોર્ડની પરીક્ષામાં પૂછાય જેવો દાખલો છે, કેમ કે આ થોડો ટ્વિસ્ટ જેવો છે. હવે પછી આના જેવા જ દાખલાઓ તમને હું કહેતો રહીશ અને આવો દાખલો આપણે જોઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 18. તો કે પ્રશ્ન નંબર 18 માં શું આપેલું છે એની પહેલા આપણે રકમ જોઈ લઈએ. એમાં છે કે એક ખોખામાં 1 થી 90 સુધી અંક લખેલી 90 તકતીઓ છે. એક આપણે બોક્સ આપેલું છે. એ બોક્સમાં 1 2 3 4 5 6 આમ 90 સુધી અંકો લખેલી દરેક અલગ અલગ ગોળ ગોળ તકતીઓ આપેલી છે. તો હવે આપણે શું કરવાનું છે? જો ખોખામાંથી એક તકતી જોયા વગર યાદચ્છિક રીતે આપણે કાઢવામાં આવે છે અને એ તકતી કેવી મળે આપણને? 2 અંકની સંખ્યા હોય. એ તકતીની ઉપર શું લખેલું હોય? 2 અંકની સંખ્યા લખેલી હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. એની સંભાવના શોધો. તો ચલો મિત્રો આપણે લખીએ. દર વખતે આપણે શું લખતા હોઈએ? સંભાવનામાં પહેલા જે હોય એનો પ્રયોગ લખતા હોઈએ. તો લખો પ્રયોગ. તો કે પ્રયોગ શું થશે? કે એક ખોખામાં 1 થી 90 અંકો લખેલી તકતીના કુલ પરિણામો. તો મિત્રો તકતીના કુલ પરિણામો કેટલા છે? તો 1 થી 90 લખેલી હોય, 1 થી 5 લખેલી હોય તો કેટલી તકતી હોય? એક ઉપર 1 હોય, બીજી ઉપર 2 હોય, ત્રીજી ઉપર 3 હોય, ચોથી ઉપર 4 હોય, પાંચમી ઉપર 5 હોય. તો કેટલી હોય? 5. તો અહીં કેટલા સુધી લખેલા છે? 1 થી 90. તો કુલ તકતીઓ મિત્રો કેટલી હોય? આપણને 90. કેટલી મળે કુલ તકતીઓ? 90. તો ચલો મિત્રો હવે ઘટના લખીએ. તો કે પહેલી ઘટના, તો કે ઘટના એ. તો કે ઘટના એ માં શું આપેલું છે? કે જે તકતી ઉપર પરિણામો મળશે એમાં એવું કીધું છે કે 2 અંકની સંખ્યા મળે. કેવી મળે? 2 અંકની સંખ્યા. તો ચલો લખીએ કે 2 અંકની સંખ્યા. તમારે પૂરા શબ્દોમાં લખવાનું કે ખોખામાંથી તકતીમાંથી એક તકતી પસંદ કરવામાં આવે અને તે ઉપર 2 અંકની સંખ્યા હોય એવા સંખ્યા પરિણામ, 2 અંકની સંખ્યા હોય તેવા શક્ય પરિણામો. તો કે 2 અંકની સંખ્યા હોય એવા શક્ય પરિણામો કેટલા? તો કે આપણે 90 લઈએ. 1 થી 90 તો બધા 2 અંકના નથી. તો એમાં 1 થી 1 2 3 4 5 6 7 8 ને 9 આ બધી સંખ્યાઓ કેવી છે? 1 અંકની. તો 1 અંકની સંખ્યાઓ કેટલી છે મિત્રો? 9 છે. તો બાકી કેટલી રહી આપણે? 90 - 9. તો આપણે કેટલી વધી? 81. તો 2 અંકની કેટલી છે મિત્રો શક્ય પરિણામો? 81. તો ચલો એની સંભાવના શોધી લઈએ કે સંભાવના P of A બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તો કે મિત્રો શક્ય પરિણામો આપણને કેટલા મળશે? 81. કુલ પરિણામો મળે છે 90. કોઈકનો ઘડિયો છે કે આમાં 81 અને 90 બંને આવે છે? તો કે 9 81, 9 દાન 90. તો 9 9 વડે બંને ઉડે છે. તો જવાબ આપણને શું મળે છે? 9/10. હવે એના પછી જોઈ લઈએ બીજું. તો એ ઘટના નંબર બી નામ આપીશું અને એમાં લખીશું. એમાં શું આપેલું છે જોઈ લઈએ એકવાર. તો કે ઘટના બી. તો કે ઘટના બી માં મિત્ર શું આપેલું છે? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? 1 થી 90 માં પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેવા શક્ય પરિણામો. તો મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા કઈ કઈ હોય? તો કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય. કેવી હોય? જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય. તો 1 થી 100 વચ્ચેની આપણે લઈએ તો મોટામાં મોટી પૂર્ણ વર્ગ કઈ થાય છે? 1 તો 100 થાય છે, પણ આપણે નંબરો તો કેટલા આપ્યા છે? 1 થી 90. તો 90 થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 81 છે. જેનું વર્ગમૂળ કેટલું થાય છે? 9. કેટલું થાય છે? 9. તો તમે લઈ શકો 81 લઈ શકો, જેનું વર્ગમૂળ 9 થાય છે. પછી કોનું વર્ગમૂળ 8 થાય છે, કોનું 7 થાય છે, કોનું 6 થાય છે, કોનું 5 થાય છે, કોનું 4 થાય છે, કોનું 3 થાય છે, કોનું 2 થાય છે, કોનું 1 થાય છે. તો કુલ કેટલી મળે છે મિત્રો?
1 મળશે તો લખી દઈએ કેટલી મળે છે મિત્રો તો એકવાર લખી દઈએ કે કઈ કઈ મળે પૂર્ણવર્ગ સંખ્યા 1 મળશે બીજી તમને 4 મળશે ત્રીજી તમને 9 મળશે પછી 16 મળશે 25 મળશે 36 મળશે 49 મળશે 64 મળશે અને 81 મળશે કેટલી મળે 3 6 ને 9 તો કુલ તમને કેટલા શક્ય પરિણામો મળે છે બે અંકોની સંખ્યાના 9 કેટલી મળે પૂર્ણવર્ગ સંખ્યા કુલ કેટલી મળે છે 9 તો હવે એમની આપણને સંભાવના શોધવાની છે તો ચલો લખો સંભાવના P of B બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો મિત્રો શક્ય પરિણામો કેટલા છે 9 કુલ પરિણામો કેટલા છે 90 તો કે 9 દાન 90 તો જવાબ શું મળશે મિત્રો 1/10 જવાબ શું મળે છે 1/10 હવે તમને શું બાકી રહ્યું આપણે ઘટના સી બાકી રહી કેવી ત્રીજી ઘટના તો ચલો એ લખી લઈએ લખો આપણે લખીએ ઘટના સી ઘટના સી માં મિત્રો ઘટના સી તો કે ઘટના સી શું કહેવા માંગે છે તો આપણે ઘટના સી જોઈ લઈએ ઘટના સી માં એવું છે કે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ શેના વડે 5 વડે તો કે 5 વડે વિભાજ્ય સંખ્યા એટલે કે 5 ના ઘડિયામાં આવતી હોય જે સંખ્યા હોય એને 5 વડે ભાગીએ તો એની નિશ્ચિત વસ્તુ આવે શૂન્ય આવે તો આપણે ચેક કરીએ કે આવી સંખ્યાઓ લઈએ 5 તો 1 થી 10 માં કેટલી સંખ્યાઓ આવે 2 આવે 5 અને 10 1 થી 20 માં કેટલી આવે 4 આવે 30 માં કેટલી આવે 6 આવે આવી રીતે એક ઘડિયામાં કેટલી આવે 2 આવે તો આપણે 90 સુધી જવાનું છે તો કેટલા ઘડિયા આવે 9 દાન 90 તો 9 ઘડિયામાં કેટલી આવે એક ઘડિયામાં 2 આવે 2 માં 4 આવે 3 માં 6 આવે તો 9 માં કેટલી આવે મિત્રો 18 આવે કેટલી આવશે 18 તો 1 થી 90 માં 5 વડે વિભાજ્ય હોય તેવા શક્ય પરિણામો મિત્રો કેટલા આવશે 18 આવશે કેટલા આવશે મિત્રો 18 આવશે તો હવે આપણે શું લખીએ સંભાવના તો ચલો લખો કે સંભાવના P of C બરાબર શું થશે સંભાવના P of C બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો શું થાય મિત્રો શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો શક્ય પરિણામો કેટલા છે 18 કુલ પરિણામો કેટલા છે 90 તો ક્યારે આવે 18 એકા 18 ના ઘડિયા 90 આવે તો કે હા 18 પંચા 90 તો શું થશે મિત્રો આમાં 18 બંને ઉડી જશે તો કેટલું જવાબ આવશે 1/5 કેટલો આવશે 1/5 1/5 શું આવશે આ સંભાવનાનો જવાબ તો ચલો એના પછી હવે દાખલાઓ જોઈશું ચલો હવે આપણે મિત્રો પ્રશ્ન નંબર 19 તરફ જઈએ તો પ્રશ્ન નંબર 19 શું આપેલું છે તો પ્રશ્ન નંબર 19 માં એવું છે કે એક બાળક પાસે એક એવો પાસો છે શું છે બાળક પાસે પાસો આપેલો છે એ પણ કેવો છે જેની 6 સપાટી હોય તો મિત્રો પાસો કેવો હોય તો પાસાની કેટલી સપાટી હોય 6 સપાટી હોય આગળ તમે પાસો જોઈ લીધો છે 6 સપાટીઓ હોય નીચે આપેલા અક્ષરો પહેલા આપણે શું કરતા હતા પાસા ઉપર 1 હોય 2 હોય 6 સપાટી 6 અંકો લખેલા હોય અંકોની જગ્યાએ શું લખેલા છે ABCD ના મૂળાક્ષરો શું લખેલું છે આલ્ફાબેટ લખેલા છે આ પાસાને એકવાર ઉચ્ચાર આપવામાં આવે તો પાસા પર મળતો A મળે કે D મળે તેની સંભાવના શું તો આપણે તમને આવડે જ છે ચલો આપણે લઈએ શું લખીશું પહેલા આપણે પ્રયોગ શું આવશે પાસાને એક પાસો કેટલા છે એક પાસો એક પાસા પર મળતા કુલ પરિણામ શું આવે પાસા પર મળતા કુલ પરિણામો મિત્રો કેટલા મળે 6 એક પાસા પર કુલ પરિણામો મિત્રો કેટલા મળે છે 6 હવે લખો આપણે ઘટના એ આગળ ભણ્યા છે એ રીતે લખી દો આપણે ઘટના એ તો ઘટના એમાં શું મળશે કે a મળે શું મળે આપણને a મળે તો એકવાર ઉછાળે 6 પરિણામમાંથી a મળે એવા શક્ય પરિણામો તો ચલો આપણે ઉપર ચેક કરીએ એ ક્યારે મળે એક આ જગ્યા પર મળે છે અને એ કઈ જગ્યા પર મળે છે તો એ મળે એવા શક્ય પરિણામો મિત્રો કેટલા છે 2 છે કેટલા છે 2 છે તો ચલો હવે આની આપણે સંભાવના લખીએ ચલો સંભાવના P of A બરાબર શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો શક્ય પરિણામો મિત્રો કેટલા છે 2
કુલ પરિણામો કેટલા છે 6 તો બે પરિણામો એટલે 2 તરી 6 તો જવાબ શું મળશે 1/3 શું જવાબ મળશે મિત્ર 1/3 હવે આપણે આ જોઈએ કે ઘટના 20 શું આપેલી છે તો તમે લખવાનું ટ્રાય કરીએ ઘટના નંબર 20 કે ઘટના 20 માં શું આપેલું છે મિત્ર કે ડી મળે શું મળે ડી મળે પાસા ઉપર પાસાની પર ઉછાળી અને કેવું મળે ડી મળે કે ડી મળે તેમાં શક્ય પરિણામ એટલે ડી મળે એવું ક્યારે છે એ મળે બી મળે સી મળે ડી મળે એવું ડી હંમેશા કેટલી વાર મળી શકશે આપણને એક વખત તો હવે એ માટેનો જવાબ લખીએ એ માટેનું શું આવશે તો કે સંભાવના શું આવશે કે સંભાવના P of B બરાબર શું આવે મિત્ર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ શું આવે શક્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામો તો શક્ય પરિણામો કેટલા છે 1 કુલ પરિણામો મિત્ર કેટલા છે 6 કેટલા છે 6 આનો જવાબ તમને શું મળશે 1/6 અને ઘટના a નો શું મળે છે 1/3 તો આવી રીતે આપણે જવાબો મળી જાય છે સરસ મજાનો અને સહેલો એવો દાખલો છે